રાજકોટમાં લોકશાહીના પર્વને સફળ બનાવવા માટે વહીવટી તંત્ર દ્વારા અંતિમ તબક્કાની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. એવી જસાણી સ્કૂલ ખાતે આવેલા રિસીવિંગ અને ડિસ્પેચિંગ સેન્ટર પરથી વોર્ડ નંબર 13, 14 અને 15ના પોલિંગ સ્ટાફને રવાના કરવામાં આવ્યા હતા. આ સમગ્ર પ્રક્રિયા ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારી ડોક્ટર CM પરમાર તેમજ નાયબ ચૂંટણી અધિકારી વિપુલ ઠુમ્મરના સીધા માર્ગદર્શન હેઠળ ખૂબ જ વ્યવસ્થિત રીતે હાથ ધરવામાં આવી હતી. પ્રિસાઇડિંગ ઓફિસર, મતદાન અધિકારીઓ અને મહિલા પોલિંગ ઓફિસર સહિતનો સ્ટાફ EVM મશીન અને જરૂરી ચૂંટણી સાહિત્ય સાથે ફાળવેલા બૂથ પર રવાના થયો હતો. દરેક રૂટ પર ઝોનલ ઓફિસર અને આસિસ્ટન્ટ ઝોનલ ઓફિસરની સાથે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ તૈનાત કરવામાં આવ્યો છે, જેથી મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ શકે. નમસ્કાર. અબ તક દ્વારા આજે સીધા દ્રશ્યો તમને બતાવવામાં આવે છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે, રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી છે. રિસીવિંગ ડિસ્પેચિંગ સેન્ટર ખાતે અત્યારે વોર્ડ નંબર 13, 14, 15ના જે રિસીવિંગ સેન્ટરની આપણે મુલાકાતના સીધા દ્રશ્યો જોઈએ છીએ. ખાસ કરીને જે પ્રિસાઇડિંગ ઓફિસર છે, પોલિંગ ઓફિસર 1 છે, PO છે, FPO છે અને પટાવાળા છે, તો એ અલગ અલગ પ્રકારની જે વ્યવસ્થા છે, અત્યારે સર્વપ્રથમ ઓર્ડર કલેક્ટ કરે છે, ત્યારબાદ મશીનને એ પ્રિસાઇડિંગ લેશે અને જે જરૂરી સાહિત્ય લેશે અને ઝોનલના રૂટ વાઇઝ તેઓ લોકોને વોર્ડ નંબર 13, 14, 15ના અલગ અલગ બૂથની અંદર રાખવામાં આવશે. વોર્ડ નંબર 13, 14, 15ની સુંદર વ્યવસ્થા એવી જસાણી સ્કૂલ ખાતે છે. ત્યારે સ્ટ્રોંગ રૂમની અંદર પ્રિસાઇડિંગ ઓફિસર જે મહત્ત્વનું કહી શકાય એવા મશીનો સાથેના જરૂરી જે સાહિત્ય છે એ લઈ રહ્યા છે. સાથોસાથ આ વખતે ટીમ ગઠન થઈ જાય એવે સીધું આયોજન પણ કરવામાં આવ્યું છે. જેવો પ્રિસાઇડિંગ ઓર્ડર લેશે એટલે ઝોનલ પાસે જશે, ઝોનલ પાસે જશે એટલે ત્યાં જ એનો PO 1 મળી જશે, FPO મળી જશે, PO મળી જશે, પટાવાળા મળી જશે. તો તમામ એક ટીમ ગઠન થઈ જશે અને એ જ ઝોનલ છે એને રૂટ વાઇઝ એના બૂથ ઉપર લઈ જશે. તો આવી સુંદર વ્યવસ્થા 13, 14, 15ની કરી છે. આપણી સાથે સીધા તેમના ચૂંટણી અધિકારી શ્રી ડૉક્ટર CM જોડાયા છે. મેડમ, ખાસ કરીને શું કહેશો આ વ્યવસ્થા? અમારું વોર્ડ નંબર 13, 14, 15ના ઇલેક્શન માટે અમારું સ્ટ્રોંગ રૂમ તેમજ મતગણતરી કેન્દ્ર છે એ એવી જસાણી વિદ્યા મંદિર ખાતે રાખેલું છે. અહીંયા અમે પ્રિસાઇડિંગ, પોલિંગ, ફર્સ્ટ પોલિંગ, FPO, પટ્ટાવાળા બધાના હુકમ છે એ ડિસેન્ટ્રલાઇઝ રીતે વિતરણ થઈ શકે એવું આયોજન કરેલું છે. તેમજ તે લોકોના ટીમ ફોર્મેશન માટે યોગ્ય છાંયડાની, મંડપની વ્યવસ્થા કરવામાં આવેલી છે. તમામ સાહિત્ય છે, મતદાન સાહિત્ય તેમજ EVM છે એ આપણે ઝોનલ વાઇઝ છે ડિસ્ટ્રીબ્યુટ કરી રહ્યા છીએ. ખાસ કરી અને જે મહત્ત્વની બાબત કહી શકાય EVM મશીન, એ બાબતે એક સંપૂર્ણ ITIની જે ટીમ હોય છે એ વિશે થોડુંક જણાવશો? અમે હમણાં થોડીવાર પહેલાં જ ઉમેદવારોની હાજરીમાં સ્ટ્રોંગ રૂમ ખોલ્યો છે અને વોર્ડ વાઇઝ છે એ EVM ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવનાર છે. દરેક પ્રિસાઇડિંગ છે એ અહીંયા આવશે. વોર્ડ વાઇઝ પોતાના જે બૂથ છે, બૂથ નંબર વાઇઝ છે એમને EVM ઓલરેડી એલોકેટ થઈ ગયા છે. એટલે એ 1 નંબરના પ્રિસાઇડિંગ આવશે તો એમને જે ફાળવવાનું EVM છે એમને તરત સુપ્રત કરવામાં આવશે. ખૂબ જ સરસ વાત કરી. સૌથી મોટો વિશ્વનો લોકશાહીનો દેશ અને એમાં ગુજરાત અને એમાં રાજકોટ મહાનગરપાલિકા ચૂંટણીની અંદર 13, 14, 15ની જે સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે એ તમામ જે પોલિંગ સ્ટાફ છે એ પણ ખુશ છે. એવી જસાણી ખાતે વોર્ડ નંબર 13, 14, 15ના તમામ પોલિંગ સ્ટાફ છે અત્યારે ઓર્ડર લઈ રહ્યા છે. કેટલાય પ્રિસાઇડિંગ ઓફિસર છે EVM મશીન લઈ રહ્યા છે. ત્યારે સીધા એક પ્રિસાઇડિંગ ઓફિસર સાથે વાત કરીશું. શું કહેશો, આ તમને જે જવાબદારી મળી છે બૂથની અંદર વોર્ડ નંબર 13, 14, 15ની અંદર, આ બાબતે, અહીંની વ્યવસ્થા બાબતે તમે શું કહેશો? ખૂબ સરસ વ્યવસ્થા છે. મારો વોર્ડ નંબર 15માં સ્કૂલમાં પ્રિસાઇડિંગ તરીકે મારી નિયુક્તિ થઈ છે અને અહીંની કામગીરી પણ ખૂબ સરસ છે. સ્ટાફની જે ગઠનની પ્રક્રિયા છે એ કેવી રીતે કરવામાં આવી છે? તમામ સ્ટાફને ફોન કોલ્સ દ્વારા અત્રે ઉપસ્થિત મેં કરી દીધા છે અને બધાનો રિસ્પોન્સ ખૂબ સારો છે. અલગ અલગ પ્રકારના ઓર્ડરો જ્યારે પોલિંગ સ્ટાફ લઈ રહ્યા છે ત્યારે સીધા એક FPO સાથે આપણે વાત કરીશું. શું કહેશો, કઈ જવાબદારી મળી છે? FPOની. તમારો રોલ શું હોઈ શકે? મારો જે PO2 આવે, PO2 પાસેથી જે મતદારની કાપલી લઈને આવે એ મતદાર પાસેથી મારે કાપલી લેવાની, પ્લસ ફિંગરમાં સાઇન કરવાની અને પછી CO નું બટન પ્રેસ કરવાનું. કેવી વ્યવસ્થા છે અહીંની? બહુ સરસ છે. આપણે પ્રથમ મતદાન અધિકારી તરીકે જેની નિયુક્તિ થઈ છે એવા એક અધિકારી સાથે આપણે સીધી વાત કરીશું. સર્વપ્રથમ કાકા, શું નામ છે તમારું? પરેશ નટોલાલ સાતા. મારો ઓર્ડર PO 1માં થયેલ છે અને અહીં અમને આ ઓર્ડર ફાળવેલ છે. અહીંથી અમારે થોડાળા જવાના, હમણાં થોડી વાર પછી રવાના થવાનું છે અને ગાડી લઈને અને સાથે ઝોનલ ઓફિસર અને અમે બધા સાથે નીકળશું સાહિત્ય લઈને થોડી વાર પછી.
અને અહીંની વ્યવસ્થા બધી બહુ સરસ છે અને અમને આ ઓર્ડર મળી ગયો છે અત્યારે. મહાનગરપાલિકાની ચૂંટણી સંદર્ભે વોર્ડ નંબર 13, 14, 15 એવી જસાણી સ્કૂલ ખાતે અત્યારે સુંદર એક શ્રેષ્ઠ વ્યવસ્થામાં પ્રિસાઇડિંગ ઓફિસર, પ્રથમ મતદાન અધિકારી, ફિમેલ પોલિંગ ઓફિસર આ તમામ જે પોતાની અત્યારે જરૂરી જે કાર્યવાહી છે ઓર્ડર લેવાની એ અત્યારે લઈ રહ્યા છે. ધીમે ધીમે ઝોનલ મારફતે એનું ટીમનું ગઠન પણ થઈ રહ્યું છે. ઘણા લોકો છે EVM મશીન પણ લઈ લીધું છે અને જે સામગ્રી આપી છે એનું ચેકલિસ્ટ કરવા માંડ્યા છે. તો આ હતી વોર્ડ નંબર 13, 14, 15ની જે રિસીવિંગ અને ડિસ્પેચિંગ સેન્ટરની મુલાકાત. આવા કાર્યક્રમ સાથે ફરી મળીશું. ત્યાં સુધી આપના દોસ્ત અરુણ દવેને આપશો રજા.